હેલો યુટ્યુબ ફેમિલી, તો આપણે જવાના છે અવળા તરફ, કેમ કે આપણે રાતના પણ ત્યાં વિડીયો બનાવવાનું છે. ભૂતનો જોશું, ત્યાં હોરર ટાઈપ બધી વસ્તુ છે, તો ત્યાં આપણે જોશું. અને આ એવો ખેતીનો રસ્તો છે ને હું ને સુમિતભાઈ જઈ રહ્યા છે. સુમિતભાઈના ચેનલમાં એનો લિંક વિડીયો આવી ગયો છે પહેલેથી, અને હવે અમે હું જઈ રહ્યો છે અવેડા તરફ, કેમ કે ત્યાં અમે જોશું, લોકેશન જોશું કે ક્યાં બેઠશું અને ક્યાંથી આ શૂટ કરશું. જે રાતની જે ક્લિપ હશે અને આખો બ્લોગ આવશે એ રાતના જોઈ લેજો તમે. અટાણે અમે તમને બતાવી દઈએ કે અવેડો કેવો છે, અને જોઈએ જો સુમિતભાઈ પણ આપણી ભેગા છે. અને હવે અમે જઈએ તો સીધા ત્યાં મળીએ અને તમને લોકેશન બતાવીએ કે ક્યાં અમે બેઠશું. પૂગી ગયા છે અવેડા ઉપર, અને આ જોઈ શકો છો અહીંયા વડલો છે ઉપર. એ આખી હોરર પ્લેસ છે ગાઈસ, અહીંયા કોઈ રાતના આવતું પણ નથી. તો આજે અમે અહીં રાતે આવશું, જોશું કે કયો ભૂત છે જે વાતું કરે છે બધા એ સાચી છે કે નથી સાચી, એ બધી જોશું. અને આ જોઈ શકો છો તમે ગાઈઝ, આવું કંઈક લોકેશન છે. અને આ વડલો પણ જોઈ શકો છો ગાઈઝ તમે. આ બહુ હોરર વ્યૂ આપે છે આ અવળાને, અને વાં પણ એવા બધી કિસ્સા છે. અહીંના ઘણા બધી કિસ્સા છે જે બહુ અમારા ગામમાં વાયરલ છે. તો આજે આપણે જોશું કે કયો કિસ્સો સાચો છે અને કયો કિસ્સો ખોટો છે. ડોહા આપણે કહે છે એ સાચું છે કે ખોટું છે. તો આજે આપણે અહીંયા રોકાવાના છે રાતના. તો અત્યારે તો બસ આના બ્લોગ બનાવીને વયા જશું, આના થોડાક સિનેમેટિક નાખી દઈશું અને થોડું ઘણું બતાવી દઈશું તમને. આની અંદર પણ તમે જઈ આવીએ અમે એકવાર, પણ આવી રીતના કંઈક છે ગાઈસ. તો બહુ અંદર નથી જવું, રાતના બહુ અંદર પણ જશું, રાતના બધુંય દેખાશું, રાતના અંદર જશું, કેમ કે અટાણે તમને ફીલ નહીં આવે, કહેવાય નહીં. રાતના તમને હોરર ફીલ આવશે. તમે ખાલી અમે લાઇટ મૂકશું અહીંયા આવી જગ્યાએ, લાઇટ બાઇટ ને સેટઅપ તો કંઈક કરવું પડશે, તો એ મૂકશું. પણ લાઇટ નથી, પહેલી વાત તો એ કે એક પણ લાઇટ નથી આખા એરિયામાં ક્યાંય, એટલે હાવ આખો બ્લેક જ હશે બધું, કાંઈ લાઇટ જ નથી ક્યાંય આખા એરિયામાં. એટલે અમારે લાઇટનો પણ થોડો ઘણો મેળ કરવો પડશે, કેમ કે લાઇટ વિના કાંઈ તમને દેખાશે નહીં, તો એ પણ અમારે મેળ કરવો પડશે. અને આ જો ગાઈસ, આ વડલો તમે આ જો તમે ખાલી આ ગાઈસ રાતે અહીંયા કેટલું હોરર વ્યૂ આપતું હશે આ વડલો, એ તમે જોઈ શકો છો. અત્યારે આવું આપે છે તો રાતે કેવું આપતું હશે ફેમિલી. અહીંયા જોઈને જ મને તો એ બધી કિસ્સા જે કીધા હતા એ બધી યાદ આવે છે. પણ હવે જોઈએ ને, વાં આપણા મામાદેવનું મંદિર છે, પણ ત્યાં એવું એમ છે કે મંદિર છે તો તે છતાં પણ એવું બધી ઘણું બધી વસ્તુ થઈ રહ્યું છે. એ તો આજે રાતે ખબર પડી જશે. હા, અને આજે રાતે આપણે બધું ખુલાસો કરી નાખશું કે શું છે એ નથી. તો ચાલો આપણે સિનેમેટિક એન્જોય કરી લઈએ. હું તમને બધીના સિનેમેટિક બતાવી દઉં. કાવેડાનું લુક, અને આવું છે કે કાવેડાનું લુક. તો હવે રાતના આવશું. અને આ જોઈ શકો છો તમે ગાઈઝ, આ મંદિર છે ફેમિલી. ને આ સુમિતભાઈનું જોઈ જોઈને હું ગાઈઝ બોલવા માંડો, તો પણ આપણે ફેમિલી જ કહેવાનું. તો ફેમિલી હવે રાતના આપણે અહીંયા આવશું અને જોશું કે શું છે આ બધી કહે છે બધા એ સાચું છે કે નથી, એ આપણે જોઈ લેશું રાતના. તો હવે મળીએ સીધા રાતના બીજા બ્લોગ સાથે. આ બ્લોગ તો હું હમણાં રાત્રે જ અપલોડ કરી દઈ, અને રાતના જે શૂટ કરી એ કાલે અપલોડ કરી દઈ, તો જરૂરથી જોઈ લીજો. આપણે કીધું હતું સવારના બ્લોગમાં, તો એ બ્લોગ ને આ બ્લોગ ભેગો જ છે. તો ફેમિલી, તો આપણે અહીંયા અત્યારે આવી ગયા છે અવળે રાતે, અને રાતના કેટલા વાગ્યા એ તો અંદાજો નથી, પણ આવું કંઈક વ્યૂ છે, તમને દેખાતું પણ નહીં હશે. તો ચાલો અંદર જઈએ. અહીંયા પાણી છે તો એને પાર કરવું પડશે, અને એ પાર કરીને જઈએ આપણે અવેડામાં. આખું સુનસાન છે, જે તમને બહુ દિવસના કીધું હતું, બપોર હતી એટલે દિવસના કીધું હતું કે અહીંયા કોઈ રહેતું પણ નથી. તો અહીંયા અત્યારે કોઈ છે પણ નહીં, અને લાઇટ પણ નથી. ફક્ત 2 લાઇટ છે અમારી પાસે, એક આ ફોનની છે અને એક આ ફોનની છે, જે સુમિતભાઈનો ફોન છે એની લાઇટ છે. અને અંધારામાં ભાઈ કંઈ નથી દેખાતું. અમને તો થોડું દેખાય છે, કેમ કે અમે આંખેથી જોયું છે, અને તમે કેમેરાથી જોશો એટલે તમને કંઈ દેખાતું નહીં હશે. પણ હું તમને બતાવી દઉં ઓલી બાજુ કે કેવું લોકેશન છે, તમે જોઈ શકો છો ગાઈઝ. આવી રીતના કંઈક લોકેશન છે, અને આવા બાવર ને બહુ જ ખતરનાક લોકેશન છે. અને હું ને સુમિતભાઈ બે ભેગા જ છે, પણ સુમિતભાઈએ લાઇટ કરી રાખી છે, કેમ કે ફેસ ઉપર લાઇટ આવે તો વધારે દેખાય, જરાક આપણે દેખાઈએ. તો હું ધીમે એટલા માટે બોલું છું, કાંઈ કોઈ રહેતું નથી, અને આ પાછી જગ્યા પણ થોડીક ઓલી છે, એટલે ધીમે બોલું. તો હવે આપણે ક્યાંક બેસીએ અને જોઈએ કે કોઈ અત્યારે કંઈ હલચલ એવું થાય છે કે નથી થતું.